સુરાપુરા દાદા. હા, ગામડે જાવ ને સુરાપુરાની હોળ લો. હા. અને અસલ બે ઘર બંધ પડેલા મળે ને તો માંજાય કે હું અસલ મેલડી ગાતી હતી પેલા જલારામ બાપાએ તારા કીધું ને એ પ્રમાણે. હા માં. અને હું તો એમ કહું છું કે તને સાચું લાગે કે ના લાગે, મારી વાત ગળે ઉતરે કે ના ઉતરે, પણ એટલું તો તને ખબર પડી ને કે તમે તમારા દાદાના પૂર્વજો જે વંશજો હતા એ જલારામ બાપાને પૂજતા આવતા છો. હા સાચું માં. અમને હા સાચું માં. મારી વાતને ગ્રહણ કરો. મળી તો મળી, ના મળી તો પછી અલખ નિરંજન, છું મંતર, જાદુગર મેરડી, ગાયબ. ગાયબ. બધું ગાયબ. તારા ગામડે જાય ને બે ઘર અસલ તને મળે ને એ ઘર ખાલી હોય, બંધ હોય, તારા માનવાનું કે તારા હુરાપુરા પૂજાતા નહીં એટલે તો દુઃખી છો. કશું ના મળે ને બે ઘર મળે ને તો ઘરે હુરાપુરા દાદાને દીવો ચાલુ કરજે, અને 300 ગ્રામ ચોખા ખવડાવજે, અને 3 શ્રીફળ આલજે. હા માં. 3 શ્રીફળ આલજે, ચોખાનું નિવેદ આલજે, ઘરે સુરાપુરા દાદાનો દીવો ચાલુ કરજે. પેલા બે ઘર ગોતી લેજે, હું મેલડી તાર જોડે હશો. તારા જલારામ બાપા જોડે હશે, એ ને એમના ગુરુ બે તાર જોડે રહેશે, અને તમે તો એમના વંશજ જ થાવ છો. શું થાવ છો? વંશજ. હા, જો તમે ગામડેથી તપાસ કરો, મગજમાં ઉતારો, બે ઘર મળે એટલે ઘરે સુરાપુરાનો દીવો ચાલુ કરો. કોનો દીવો? સુરાપુરા દાદાનો દીવો ચાલુ કરો, ચોખાનો નિવેદ આલો, 3 શ્રીફળ વધેરજે. તમને એવું લાગે કે ભાઈ એક નિવેદ કર્યું સારું રહ્યું તો 15 દાડે કરજે, મહિને કરજે, અઠવાડિયે કરજે. કઈ ખબર પડી મારી? શું સમજો મન કે? સુરાપુરા દાદાને દીવો કરવાનો, 2 શ્રીફળ વધેરવાના, અને 3 શ્રીફળ વધેરવાના, અને ચોખાનું નિવેદ જાળવાનું. મારી દાદા મળી ગયા, ઘરે નિવેદ કર્યો. તો જલારામ મંદિરે જજે. ક્યાં એવું? ક્યાં જાવ છો કે નહીં જતા? ગામમાં છે ને, જાય છે, દર વર્ષે જાય છે. દર દિવાળીએ જાય. અથવા ક્યાં જાવ છો એમ કહું છો? ગારિયાધાર અમારા ગામમાં છે. બીજા વિડીયો જોવા માટે આપણી YouTube ચેનલ શ્રી ભક્તિ અમૃતને લાઈક કરો, ફોલો કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. જય માળી હર હર મહાદેવ.